આવો, મારા વહાલા દીકરાઓ, આજે હું તમારી સાથે એક બહુ જ ખાસ વાત કરવાની છું. આ ખાલી કોઈ વાર્તા નથી બેટા, આ એક એવો જીવનપાઠ છે જે સીધો હૃદયમાં ઉતરી જશે. મારો આ અવાજ ભલે તમને થોડો ઘેરો કે ઉંમરલાયક લાગતો હોય, પણ એમાં એક દાદીમાનો અખોટ પ્રેમ ભરેલો છે. બસ શાંતિથી સાંભળજો, કારણ કે આ સાંભળીને તમને દરેકને તમારી પોતાની માં ચોક્કસ યાદ આવી જશે. કહેવાય છે ને કે માં, આ શબ્દ ભલે સાવ નાનકડો છે, પણ એમાં આખી આખી દુનિયા સમાયેલી છે. ચાલો, થોડી વાર માટે તમારી આંખો બંધ કરો બેટા. જરા કલ્પના કરો એક એવી દુનિયાની, જ્યાં કોઈ મોટા જાદુ કે ચમત્કારો નથી, પણ એક માનો એકદમ નિસ્વાર્થ પ્રેમ છે. બસ, હવે આ કથાને દિલથી સાંભળજો. તો ચાલો, સૌથી પહેલા વાત કરીએ ગૌરીમાના સંઘર્ષની. વાત જાણે એમ છે કે અમદાવાદથી થોડે દૂર સાબરમતી નદીના કિનારે એક સરસ મજાનું કાચા નળિયાવાળું નાનકડું ઘર આવેલું છે. હવે આ ઘરમાં ખાલી 2 જ જીવ રહેતા હતા. એક આપણી ગૌરીમાં અને બીજું એમનો 8 વર્ષનો વહાલો દીકરો આર્યન. સાવ નાનકડો પરિવાર. પણ દુઃખની વાત એ હતી કે આર્યનના પિતા 2 વર્ષ પહેલાં જ ભગવાનને પ્યારા થઈ ગયા હતા. એટલે હવે બેચારી ગૌરીમાના ખભા પર તો જાણે આખી દુનિયાનો ભાર આવી પડ્યો હતો. પિતા કહો તો પિતા અને માતા કહો તો માતા. આ ઘરમાં હવે બધું જ એકલી હતી. તમને ખબર છે બેટા, ગૌરીમાનો આખો દિવસ કેવો જતો? સવારે સાવ વહેલા ઉઠીને પહેલાં તો દીકરા માટે ટિફિન બનાવે, પછી એને સરસ તૈયાર કરીને સ્કૂલે મોકલે, અને ઘર ચલાવવા માટે પૈસા તો જોઈએ ને, એટલે આખો દિવસે બીજાના ઘરે જઈને કચરા પોતાને, વાસણ કરવાનું કામ કરે. સાંજ પડે ત્યાં સુધીમાં તો એમનું શરીર થાકીને સાવ ચૂર થઈ જતું. પણ જેવો આર્યન ઘરે આવે એટલે એમના ચહેરા પરનું સ્મિત તમે જુઓ, બધો થાક ગાયબ. એ થાકેલા અવાજે પણ આર્યનને હસતા હસતા ભણવા બેસી જતી. હવે આવે છે વાર્તાનો બીજો ભાગ, સ્પોર્ટ્સ ડેની શરમ. અહીંથી કથા થોડો વળાંક લે છે. જો બેટા, બાળકો ઘણીવાર અજાણતા જ નાદાની કરી બેસતા હોય છે. એક દિવસ આર્યનની સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હતો. હવે એક તરફ બીજા બધા બાળકોના માતાપિતા મોટી મોટી ગાડીઓમાં આવ્યા હતા, સરસ મજાના નવા અને મોંઘા કપડાં પહેરીને. અને બીજી બાજુ આપણી ગૌરીમાં, એમણે એક સાવ જૂની, થોડી ઉઘડી ગયેલી સાડી પહેરી હતી, પગમાં જૂના ઘસાયેલા ચંપલ હતા, અને બીજાના ઘરે વાસણ માંજીને એમના હાથ સાવ ખરબચડા થઈ ગયા હતા. ત્યાં જ અચાનક આર્યનના એક મિત્રની નજર ગૌરીમા પર પડી. એણે તરત જ કહી દીધું, અલ્યા, આ તારી માં છે? આ તો કોઈ કામવાળી જેવી લાગે છે. હવે આ શબ્દો સાંભળવામાં કદાચ તમને સાવ સામાન્ય લાગે, પણ નાનકડા આર્યનના હૃદયમાં તો એ કોઈ તીરની જેમ વાગ્યા. અને એટલું ઓછું હોય એમ આજુબાજુ ઊભેલા બીજા બધા બાળકો પણ ખડખડાટ હસી પડ્યા. પેલા બાળકોનું હસવું સાંભળીને આર્યન તો શરમથી પાણી થઈ ગયો. એને પોતાની મા પાસે દોડીને જવું હતું, પણ એના બદલે ભીડમાં સંતાઈ ગયો. પણ બેટા, એક માની નજરથી ક્યારેય કશોય છૂપું રહી શકે ખરું? ગૌરીમાં દૂરથી જ પોતાના દીકરાને જોઈ રહ્યા હતા. દીકરાની આંખોમાં રહેલી એ શરમ એ તરત જ પામી ગયા. પણ જાણો છો, ઘરે આવીને એ બિલકુલ રડ્યા નહીં, દીકરાને કોઈ જ ફરિયાદ પણ ન કરી. બસ એકદમ ચૂપ રહ્યા. એક માની આ ચૂપકીદી અંદરથી કેટલી પીડાદાયક હોય છે ને, એ શબ્દોમાં વર્ણવવું બહુ જ મુશ્કેલ છે. હવે વાત કરીએ ત્રીજા ભાગની, રાતનો અહેસાસ અને માફી. ઘરમાં સાવ નીરવ શાંતિ છવાયેલી છે. રાતનો સમય છે. ચૂલાની ધીમી આગનો પેલો પીળો પ્રકાશ આખા રસોડામાં ફેલાયેલો છે. આર્યનને આજે રાતે ઊંઘ નહોતી આવતી. એ ધીમેથી પથારીમાંથી ઊંચ્યો અને રસોડા તરફ ગયો. ત્યાં જઈને એને શું જોયું? માં હજુ પણ બેઠી એના બીજા દિવસ માટેનું ટિફિન બનાવી રહી હતી. થાકને લીધે એમની આંખો ઘેરાતી હતી. આર્યનથી રહેવાયું નહીં. એણે ધીમેથી એક અત્યંત માસૂમ સવાલ પૂછ્યો, માં, તું ક્યારે ઊંઘે છે? એ સવાલ પૂછતી વખતે આર્યનની નજર માના શરીર પર ગઈ. એણે પહેલીવાર ધ્યાનથી જોયા માના પેલા ફાટેલા, ખરબચડા હાથ, જે આખો દિવસ કેટલી મહેનત કરતા હતા. એના પગ સતત ઊભા રહેવાથી સૂજી ગયા હતા. આંખો થાકથી સાવ ભારે થઈ ગઈ હતી. પણ છતાંય દીકરાને જોતાં જ એમના ચહેરા પર એક સૌમ્ય અને ક્યારેય ન ખૂટે એવું સ્મિત આવી ગયું. આ સ્મિત કોઈ મેકઅપથી નથી આવતો મારા દીકરાઓ, આ સ્મિત તો એકદમ નિસ્વાર્થ પ્રેમનો હોય છે. આર્યનના સવાલનો ગૌરીમાએ બહુ જ સરળતાથી અને સ્વાભાવિકતાથી જવાબ આપ્યો. તું ઊંઘી જાય પછી અને તું સવારે ઉઠે એ પહેલાં. જાણે કે પોતાનું આખું જીવન દીકરા માટે ઓગાળી નાખવું એ એમના માટે શ્વાસ લેવા જેટલું જ સહેલું હતું.
આ સાંભળીને તો આર્યન સાવ ચૂપ જ થઈ ગયો. એના એ નાના અમથા બાળમાનસમાં આજે કંઈક બહુ મોટું પરિવર્તન આવી રહ્યું હતું. બીજી સવારે જ્યારે સૂરજનો કૂણો તડકો ઘરમાં આવ્યો ત્યારે આર્યન સ્કૂલ જવા માટે તૈયાર હતો, પણ ટિફિન લેતી વખતે એ અચાનક ઊભો રહ્યો. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને ડૂસકા ભરતા બોલ્યો, માં, ગઈકાલે સ્પોર્ટ્સ ડેમાં હું તારી પાસે ન આવ્યો. મને માફ કરી દે, સોરી. એણે પોતાની એ શરમ આજે માં સામે કબૂલી લીધી. આ સાંભળતા જ ગૌરીમાના હાથ અટકી ગયા. એ નીચે બેઠા પોતાના દીકરાની આંખમાં આંખ પરોવી અને એને વહાલથી ગળે લગાડીને કહ્યું, બેટા, શરમ આવે એ તો સ્વાભાવિક છે. તું હજુ સાવ નાનો છે, પણ એક વાત હંમેશા યાદ રાખજે. જ્યારે કાલે ઉઠીને હું ન હોઉં ને ત્યારે તને સમજાશે કે આ ફાટેલી સાડી, આ ખરબચડા હાથ આ જ તારો સાચો ભગવાન હતો. જો બેટા, આ એક વાક્યમાં એક માએ જીવનનું સૌથી મોટું સત્ય પોતાના દીકરાને સમજાવી દીધું. અને હવે ભાગ 4, 20 વર્ષ પછીનો પ્રેમ. સમય તો જુઓ ક્યારેય કોઈના માટે ઊભો રહેતો જ નથી ને. ક્યાં જોતામાં 20 વર્ષ વીતી ગયા બેટા. આ 20 વર્ષમાં તો આખી દુનિયા બદલાઈ ગઈ. આપણો આર્યન હવે મોટો થઈ ગયો છે અને બિચારા ગૌરીમાના વાળ હવે સંપૂર્ણ સફેદ થઈ ગયા છે. પેલો નાનકડો આર્યન આજે 28 વર્ષનો હટ્ટોકટ્ટો યુવાન બની ગયો છે. ભણી ગણીને એક મોટો એન્જિનિયર બની ગયો છે. એક બહુ જ મોટી કંપનીમાં એને ઊંચા હોદ્દા પર નોકરી મળી છે. અને આજે એનો જિંદગીનો પહેલો પગાર આવ્યો છે. એક બહુ જ મોટી રકમ આજે એના હાથમાં આવી છે. પણ શું એણે એ પૈસાથી પાર્ટી કરી? ના. પૈસા હાથમાં આવતા જ એ સીધો પોતાના એ જ જૂના કાચા નળિયાવાળા ઘર તરફ દોડ્યો. ગૌરીમા ઘરના ઓટલા પર બેઠા હતા. ઉંમરના કારણે એમની પીઠ હવે થોડી ઝૂકી ગઈ હતી. આર્યને જઈને એમને પૈસા બતાવવાના બદલે એ કવર બાજુ પર મૂકી દીધું. એણે સૌથી પહેલે પોતાની માના એ જ ખરબચડા હાથ પોતાના હાથમાં લીધા, એને ચૂમ્યા, પોતાની આંખે લગાડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આજે એને પોતાની સફળતા કરતાં એ માના હાથની કિંમત 100 ગણી વધારે સમજાઈ ગઈ હતી. રડતા રડતા આર્યન બોલ્યો, માં, પેલા સ્પોર્ટ્સ ડેની માફી તો હજી બાકી જ છે હો. આ સાંભળીને ગૌરીમાં ખૂબ હસ્યા અને પ્રેમથી પૂછ્યું, અલ્યા ગાંડા, 20 વર્ષ પછી યાદ આવ્યું તને? ત્યારે આર્યને અશ્રુભીની આંખે જવાબ આપ્યો, ના માં, મને રોજ યાદ આવ્યું છે, રોજ. બેટા, આને કહેવાય સાચો પસ્તાવો અને સાચો પ્રેમ. તો હવે અંતિમ અને 5મો ભાગ, એક અમૂલ્ય જીવનપાઠ. તમારી આ દાદીમાની એક શિખામણ જીવનમાં હંમેશા ગાંઠે બાંધી લેજો હો. માની ફાટેલી સાડી એ ક્યારે એની ગરીબી નથી હોતી બેટા, એ તો એનો ત્યાગ હોય છે. એ પોતાના નાના મોટા શોખ મારીને પોતાના સંતાનોના સપના પૂરા કરે છે. માના ખરબચડા હાથ એ કોઈ નબળાઈ નથી, એ તો એક એવી તાકાત છે જેણે તમારા જેવા બાળકોનું આખું જીવન ઘડ્યું છે. અને સૌથી મોટી વાત તો એ છે કે સંતાનો ક્યારેક ભૂલ કરી બેસે, થોડા ભટકી જાય, તો પણ મા બાપનો પ્રેમ એટલો દરિયા જેવો વિશાળ હોય છે ને કે તે હંમેશા એ ભૂલોને સુધારીને માફ કરી જ દે છે. તો અંતમાં મારા વહાલા દીકરાઓ, મારે તમને બસ એટલું જ કહેવું છે કે આજે ઘરે જઈને તમારી માને, તમારા પિતાને બસ એકદમ કસીને ભેટી પડજો. કદાચ તમે તમારો પ્રેમ શબ્દોમાં વ્યક્ત ન કરી શકો તો પણ ચાલશે. બસ તમારું એક આલિંગન જ એમને અહેસાસ કરાવી દે છે કે તમે એમના બલિદાનને સમજી ગયા છો. દુનિયામાં મા બાપ જ સાચો ભગવાન છે. આ કથા સાંભળ્યા પછી મારી બસ એક જ વિનંતી છે કે જરાક વિચારજો, શું આપણે આપણા માતા પિતાના આ અદૃશ્ય ત્યાગને પૂરતો પ્રેમ અને સન્માન આપી શક્યા છીએ ખરા?